નેક્સોરા મીડિયા પ્રેઝન્ટ. કેમ છો? મજામાં? નમસ્કાર, કેમ છો મજામાં? હું આરજે અજયસિંહ ચુડાસમા આપનું સ્વાગત અને અભિવાદન કરું છું. એટલે કે દેવાભાઈ કોરડિયા, એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે દેવાભાઈ કોરડિયાને વધાવો. હર ઘર તિરંગા અત્યારે આ આપણી નેમ ચાલે છે અને બહુ મોટું ઇનિશિયેટ છે કે હર ઘર તિરંગા યાત્રા. ઘણા બધા આપણે આમ જોવા જઈએ તો લાસ્ટ યર પણ હતું, એની લાસ્ટ યર પણ હતું. દર વર્ષે જ્યારે આપણો આ દિવસ આવે ત્યારે હોય. આને કઈ રીતે જુઓ છો? મારો સૌથી ગમતો વિષય હોય એટલે રાષ્ટ્રનો આ હર ઘર તિરંગા હોય કે રાષ્ટ્રનો કોઈ પણ કાર્યક્રમ હોય, આ વિષય છે. મને યાદ આવે એ ઘટના, મેં વાંચેલું જોયેલું કે 1966-67નો જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે આપણા એ સમયના પ્રધાનમંત્રી શ્રી ઇન્દિરા ગાંધીજી અમેરિકા અનાજ માટે ગયા હતા. ત્યારે એમના રાષ્ટ્રપતિએ કોઈ અપમાન કર્યું. ઇન્દિરા ગાંધીજીએ કીધું કે મારે અનાજ નથી જોતું. પણ અત્યારે આપણો ભારત દેશ કે આખા વિશ્વમાં દુષ્કાળ પડે અને એક વર્ષ માટે આખા વિશ્વને ખવડાવી શકે એટલું અનાજ આપણા ભારત દેશ આગળ છે. વાહ વાહ. આ જગ્યાએ આપણો રાષ્ટ્ર છે. અને એ તિરંગો ઘર ઉપર ફરકાવાય ત્યારે આપણા જે બાળકો છે કે જેમને એ આપણે એમને કહી કે આપણે તિરંગો એમને હાથે લહેરાવી તો એનામાં સ્વાભાવિક એક પ્રશ્ન આવે કે આ શું છે. માનો કે 5 વર્ષનું બાળક હોય તો એને બીજો વિશેષ વિષય ખબર ન હોય, પણ આપણને પૂછે ત્યારે તિરંગાનું મહત્ત્વ શું છે. આ દેશ માટે જે ક્રાંતિકારીઓ, હજારો ક્રાંતિકારીઓ, સેનાના સ્વતંત્રતા સેનાનીઓ આ દેશ માટે એમનું સર્વત્ર નિશાવર કરી ગયા. એ બાળકને આપણે કહી શકીએ કે આ તિરંગાનું જે બલિદાન આપ્યું છે ને એટલે આપણે બધા અત્યારે આઝાદીમાં આપણે રહી છીએ. એટલે 75 વર્ષ જ્યારે આપણો દેશ આઝાદ થયો એના પૂરા થયા ત્યારથી લઈને આજ દિવસ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એનો એક ભાગ એટલે હર ઘર તિરંગા. ક્યાં બાત. એનું હંમેશા હું માનું છું કે જ્યારે રાષ્ટ્રગાન ગવાતું હોય અને સાહેબ આપણે રૂવાણા ઊભા ન થાય ને તો આપણે થોડું વિચારવું પડે પોતાની જાત ઉપર. કારણ કે સાહેબ 1000 ઉદાહરણ તમને આપી શકું કે તિરંગો લહેરાવવા માટે સાહેબ છાતીઓમાં ગોળીઓ ખાધી છે આપણા લોકોએ. 22 વર્ષના 20 વર્ષના યુવાનો સાહેબ માત્રનું એક જ સપનું કે આ તિરંગો છે ને એ આકાશમાં લહેરાય. અમારે એને લહેરાતા જોવો છે, પરંતુ એ આઝાદી ન હોવાના કારણે લહેરાવી નહોતા શકતા. એટલે શું કરતા? જંગલોમાં જઈને લહેરાવે કે ચલો ક્યાંક તો આપણે લહેરાવીએ. અમદાવાદમાં સાહેબ હું નામ ભૂલી ગયો, એ વ્યક્તિ ટાવર ઉપર ચડે, અંગ્રેજોનું શાસન, ટાવર ઉપર ચડે ને આપણો ભારતનો જે સમયનો ધ્વજ હતો એ લહેરાવે સાહેબ, અને ત્યાંથી એક અંગ્રેજીને ગોળી મારે ને નીચે પટકાઈને ગુજરી જાય. આવા 1000 દાખલા આપી શકી કે સાહેબ તિરંગો ખાલી આકાશમાં લહેરાય એના માટે એ જીવન આપી દીધું. અને અત્યારે આપણી પાસે આખો દેશ આઝાદ છે, છતાં ઘણા બધા યુવાનોને 15મી ઓગસ્ટ સવારે જાગવું નથી, એ લોકો રજા માને છે. 26મી જાન્યુઆરી એ લોકો એન્જોય કરવા માટે બહાર નીકળી જાય છે. સાહેબ એ દિવસ માટે હજારો લોકોએ પોતાનું બલિદાન આપી દીધું છે, પરંતુ આ નથી થતું. આવું ક્યારે જ્યારે આપણે જોઈને એઝ અ મીડિયા પર્સનાલિટી તરીકે ત્યારે બહુ દુઃખ થાય. કારણ કે દિવસ આપણા માટે બહુ મહત્વનો છે સાહેબ. એટલે બહુ અઘરો દિવસો પણ ઘણીવાર આપણે જોતા હોય. લાસ્ટ સંદેશ યુવાનોને આ સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ ઘણીવાર બગડીને બેહાલ થતા હોય, શું આપશો તમે? ઇન્સ્ટાગ્રામમાં 1 કલાક 10 કલાકનું જેને સ્ક્રીન ટાઈમ હોય, શું કહેશો? મેં આમ તો હજી દરેક વાત મારી થઈ ગઈ છે. નશાથી દૂર રહેવાવાળું, પરિવારવાળો વિષય હોય, પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે, આપણા મને એક ભગતસિંહની વાત યાદ આવે કે ભગતસિંહ 5-6 વર્ષના હતા ત્યારે એમના પિતાજી ખેતરે જતા હતા અને એમને પૂછ્યું કે શું કરવા જાવ છો? ત્યારે એમના ભગતસિંહજીના પિતાજીએ કીધું કે આપણે ખેતી કરવા જઈએ છીએ કે એક કણ વાવશું અને એમાંથી અનેક થઈ છે જેથી આપણી રોજીરોટી હાલે. ત્યારે 5-6 વર્ષના ભગતસિંહના એ શબ્દ હતા કે પપ્પા મારે બંદૂકની ખેતી કરવી છે, કે એક બંદૂક વાવી તો જો 10-20 બંદૂક નીકળે તો હું આ દેશમાં જે આપણો ગુલામીમાં મુલ્ક છે એને આઝાદ કરવા માટે હું વાપરી શકું. આ જે બાળક જ્યારે ભગતસિંહ 6-7 વર્ષના 5-6 વર્ષના હતા ત્યારે આમના વિચાર હતા. તો આજના પણ બાળકોમાં આ સંસ્કારોનું સિંચન થાય, રાષ્ટ્રભક્તિનું સિંચન થાય. આ જ મારી મુખ્ય વાત. સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ મેં હે, દેખના હે જોર કિતના બાજુ કાતિલ મેં. દેવાભાઈ માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ. દેવાભાઈ તમારા વિચારો બહુ જ ઇન્સ્પિરેશન છે. ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ ભાઈ.